વાર્તા. બાળ દોસ્તો, આજે હું તમને એક કાચબા ભાઈની વાત કહીશ. એનું નામ છે લપલપિયો કાચબો. કાચબાનું નામ? હા, કેમ? આપણું નામ હોય તો પ્રાણીઓનું નામ ન હોય? તો એ કાચબા ભાઈનું નામ હતું લપલપિયો કાચબો. લપલપિયો કાચબો. સાંભળજો. એક હતું તળાવ. તળાવમાં માછલીઓ, દેડકા અને કેટલાક કાચબા રહે. એમાંનો એક કાચબો બહુ જ વાતોડિયો હતો. ખૂબ બોલ 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 કર્યા કરે, અને એટલા માટે જ બધાએ લોકોએ ભેગા થઈને એ કાચબાનું નામ લપલપિયો કાચબો એવું રાખ્યું હતું. આ તળાવમાં એકવાર દૂર દૂર સરોવરથી બે હંસો આવ્યા અને તળાવ પાસે આવીને રહેવા લાગ્યા. એ કાચબા ભાઈને તેમની સાથે દોસ્તી થઈ ગઈ. હંસોને પણ કાચબાની દોસ્તી ગમતી હતી. થોડોક સમય જતા તળાવમાં પાણી ઓછું થતા હંસોએ સરોવરે પાછા જવાનું નક્કી કર્યું. કાચબાને પણ તેમની સાથે જવાનું મન થયું. તેને તો જવું જ હતું. પછી કાચબાએ હંસોને વિનંતી કરી, હંસભાઈ, મને પણ તમારી સાથે લઈ જાઓ ને. હંસોએ આ વિશે વિચાર કર્યો. પછી તેમને થયું કે લાવ, આપણે કાચબાને સાથે જ લઈ જઈએ. એટલા માટે હંસોએ એક લાકડી લઈ અને કહ્યું, કાચબા ભાઈ, તમે આ લાકડીને વચ્ચેથી મોંમાં પકડજો. અમે એને છેડેથી પકડીશું ને તમને સરોવરની પાર લઈ જઈશું. ભાઈ, કાચબા ભાઈને તો આ વાત ખૂબ ગમી ગઈ. પરંતુ હંસોએ એક કાચબાને ચેતવણી આપી, તમારે છે ને બોલવાનું નહીં કાચબા ભાઈ. જો તમે બોલશો તો પડી જશો. આ સાંભળતાની સાથે જ કાચબા ભાઈએ તો હા પાડી. કાચબાએ વચ્ચેથી લાકડી પકડી અને હંસોએ બંને છેડા મોંમાં લીધા અને પછી એને ફુર્ર કરતા ઉડ્યા. કાચબા ભાઈને તો મજા પડી ગઈ. પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું. કાચબા ભાઈ તો ખુશ થઈ ગયા. હંસોની સાથે કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય. હંસોની સાથે કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય. કેટલાય લોકોએ નીચેથી આ દ્રશ્ય જોયું અને એ લોકો તો છક થઈ ગયા, નવાઈ પામવા લાગ્યા. અને એ લોકોને જોતાની સાથે જ કાચબા ભાઈને બોલવાનું મન થઈ આવ્યું. પણ કરે શું? એટલામાં નીચેથી કોઈ માણસ બોલ્યો, આ કાચબો લાકડી છોડી દે ને તો એના તો રામ રમી જાય. આ સાંભળી કાચબાથી તો રહેવાયું નહીં, ને તે ભૂલી ગયા કે તે તો હવામાં છે. કાચબા ભાઈ તો બોલી ઉઠ્યા, તારે શી પંચાત. ઓ ધબાક. ને બાલ દોસ્તો, જુઓ, કાચબા ભાઈ તો પડ્યા નીચે ને એમના રામ રમી ગયા. તો બાલ દોસ્તો, ન બોલવાના સમયે બોલે એના હાલ આ કાચબા જેવા થાય. હા, સાચી વાત. સમજણ પડી ને? હા, સમજી ગયા ભાઈ, સમજી ગયા.